કોઈ ગણતરીથી અમારો ભગવાન બંધાતો નથી, કોઈ સમયથી બંધાતો નથી, કોઈ વસ્તુથી બંધાતો નથી. એ એના ઈચ્છાથી જ બંધાયેલો છે, એના ઈચ્છાથી જ બધું કરે છે. કોઈ માણસ એમ કે ભગવાનને આટલી ગણતરીઓથી હું બાંધું, અશક્ય છે. એની ઈચ્છાથી બંધાયેલો છે. કરોડો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરતા રહ્યા અને ભગવાને દર્શન આપ્યા નહીં, અને પ્રહલાદજીને તરત दर्शन आप दीदा छे, ध्रुव जी ने तरत दर्शन आप दीदा छे. वो परमात्मा की इच्छा के ऊपर है, उनको क्या करना है. कोई मानस एम के હું આટલી બધી ભક્તિ કરું ને ભગવાનના મને દર્શન થાય, અસંભવ છે. ભગવાનની ઈચ્છાથી બધું થાય છે. કોઈ વસ્તુ, વ્યક્તિ, વિષય એ બાંધી શકતો નથી. એમની ઈચ્છાથી, કૃપાથી બંધાયેલો છે. એ ધારે તો કોઈ ભક્તિ ન કરે એના પર કૃપા કરી શકે છે, અને ધારે તો આટલા વર્ષો સુધી ભક્તિ કરે એના પર કૃપા નથી કરતો. ઇટ્સ ઓન હિમ. મીઠાઈ વાળાની દુકાન હોય અને આ મીઠાઈ વાળાની દુકાનમાં મીઠાઈ મળતી હોય. એ મીઠાઈને પ્રાપ્ત કરવાના ઘણા બધા સાધનો છે. પહેલું સાધન કે તમે પૈસા આપીને મીઠાઈને ખરીદો. બીજું સાધન કે મીઠાઈ વાળો તમને બહુ સારી રીતે ઓળખતો હોય, તમારો મિત્ર હોય, અને એની દુકાનમાંથી એક લડ્ડુ તમે જો લઈ લેશો તો મીઠાઈ વાળો કે બોલવાનો નથી. પૈસા આપીને મીઠાઈ લેવી કર્મ માર્ગ, ઓળખાણમાં મીઠાઈ લેવી જ્ઞાન માર્ગ. પણ તમે મીઠાઈ વાળાને ઓળખતા પણ નથી, એ મીઠાઈ વાળો પણ તમને ઓળખતો નથી. અચાનક તમે દુકાનના પાસેથી પસાર થાવ છો અને મીઠાઈ વાળાના હૃદયના અંદર ભગવાન વસે, અને એ તમને અચાનક એક મીઠાઈ લઈને તમારા હાથમાં મૂકી દે. એનું નામ છે કૃપાનો માર્ગ, ભક્તિ માર્ગ. આપણી ઈચ્છાથી, આપણા કર્મથી જે પ્રાપ્ત થાય એ બહુ સાધારણ વાત છે, પણ ભગવાન પોતાની ઈચ્છાથી ચાલતા ફરતા માણસને પણ પોતાની કૃપાથી ભક્તિનું પ્રદાન કરી નાખે, એ કૃપા છે. जो हमारी इच्छा से हो वो कृपा है. એમાં પ્રભુ ઈચ્છા સર્વોપરી છે. અને પરમાત્મા જ્યારે લીલા કરે છે ત્યારે એમાં કોઈ મર્યાદા નથી, કોઈ સિદ્ધાંત નથી. એ પોતે કરે એ સિદ્ધાંત, પોતે વિચારે એ સિદ્ધાંત. અરે ભગવાન જે સમયમાં પ્રગટ થાય એ સમયને સુંદર બનાવી દે છે. કોઈ સમય બાંધી શકે? इसलिए भगवान कृष्ण वो पूर्ण पुरुषोत्तम है ना. ભાગવતજીમાં સુખદેવજીએ કહ્યું, એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેટલા પણ ભગવાનના અવતારો થયા છે, કોઈક ને કોઈક અંશાવતાર છે, કલાવતાર છે, આવેશ અવતાર છે. કૃષ્ણ ભગવાન એ ભગવાનનું 16 કલાએ પૂર્ણ રૂપે અવતરણ થયેલું અવતાર એ કૃષ્ણાવતાર છે. એટલે જ પરબ્રહ્મ છે. રામ અવતાર એ 15 કળાનો અવતાર છે, કૃષ્ણાવતાર એ 16 કલાથી લીધેલો અવતાર છે. રામ ભગવાને પોતાના લીલા દરમિયાન અનેક પ્રકારની મર્યાદાઓ રાખી છે, પણ કૃષ્ણ ભગવાને મર્યાદાને તોડી નાખી છે. રામ ભગવાને જે કર્યું ને મર્યાદામાં કર્યું, અને કૃષ્ણે જે કર્યું ને મર્યાદા તોડીને કર્યું, અપોઝિટ કર્યું છે. રામ ભગવાને કેટલો સરસ સમય પસંદ કર્યો પોતાના પ્રાગટ્ય માટે. રામ ભગવાને જે પણ કર્યું ને એ સમયના આધીન થઈને કર્યું છે, મર્યાદામાં કર્યું છે, મુહૂર્ત કાઢીને કર્યું છે. કૃષ્ણનું તો કામ જ બધું વિચિત્ર છે. ચૈત્ર માસ પસંદ કર્યો છે. ચૈત્ર માસ એટલે બધા જ માસોનો પવિત્ર માસ કહેવાય ચૈત્ર માસ. કોઈ પણ તિથિ હોય ને એમાં સુદ એ શુભ ગણાય છે, વદ એટલી બધી સારી ગણાતી નથી. ચૈત્ર માસનું સુદ અને નવમી અંકના અંદર સૌથી શ્રેષ્ઠ અંક એ પૂર્ણાંક 9 છે. તમારામાંથી કોઈનો જો 9 અંક હોય ને કેલ્ક્યુલેશનમાં, તો 9 એક બહુ શુભ ગણાય છે. નવમી બહુ સારો સમય પસંદ કર્યો છે, અભિજીત મુહૂર્તનો, બપોરે 12 વાગે. કોઈ પણ શુભ કાર્ય કરવા હોય ને એના માટેનો સૌથી સારો મુહૂર્ત કયો? યા તો સવારે 4 થી 6 બ્રહ્મ મુહૂર્ત,
અને યા બપોરે 12 થી 11 થી 1 ના વચ્ચેનો 12 વાગ્યાનો અભિજીત મુહૂર્ત, આ મુહૂર્ત એ શુભ કાર્યો માટે બહુ શ્રેષ્ઠ ગણાય છે. રામ ભગવાને શ્રેષ્ઠ મુહૂર્તને પસંદ કર્યો છે, બપોરે 12 વાગે. અને પ્રગટ પણ ક્યાં થયા? ઓહો, બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન. રાજાના ત્યાં, એ રાજવંશના અંદર પ્રગટ થયા છે. રામ ભગવાને જે પણ કર્યું છે એ મર્યાદાના અંદર સમયના આધીન થઈને કર્યું છે. અને કૃષ્ણ ભગવાનનું જોજો, બધું ટાઈમ વગરનું ખાતું. શ્રાવણ માસનું વદ સિલેક્ટ કર્યું કૃષ્ણ ભગવાને, વદ. તિથિઓના અંદર અશુભ તિથિ કઈ તમને ખબર છે? 14, અમાવસ, પડવો એટલે એકમ અને અષ્ટમી. આ 4 તિથિઓમાં કોઈ પણ શુભ કાર્ય થતા નથી. કૃષ્ણ ભગવાને શ્રાવણ માસનું વદને સિલેક્ટ કર્યું, અષ્ટમી સિલેક્ટ કરી, સૌથી ખરાબમાં ખરાબ સમય રાતના 12 વાગ્યાનો સિલેક્ટ કર્યો અને સૌથી ખરાબ જગ્યા જેલ સિલેક્ટ કરી પોતાના પ્રાગટ્ય લેવા માટે. રામ ભગવાન પ્રગટ થયા છે રાજકુલના અંદર, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે જેલમાં. રામ ભગવાન પ્રગટ થયા છે અભિજીત મુહૂર્તમાં, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે રાતના 12 વાગ્યાના નિશાચરોના મુહૂર્તમાં. जो भी राम ने किया उसका उल्टा हमारे कृष्ण ने किया है, क्योंकि कृष्ण कहते हैं अरे समय मुझे क्या बंधन करेगा, मैं जिस समय के ऊपर प्रकट होता हूं वो समय शुभ हो जाता है. मारे कोई शुभ समय पर प्रकट થવાની જરૂર નથી. હું જ્યારે પ્રગટ થઉં એ સમય સુધરી જાય છે. હું સમયને સુધારવા આવ્યો છું. ભગવાન કૃષ્ણ કહે છે અરે હું મનુષ્ય પર કૃપા નથી કરતો, કેવલ ભક્તો પર કૃપા નથી કરતો, કેવલ અસુરો પર કૃપા નથી કરતો, કેવલ જીવ માત્ર પર કૃપા નથી કરતો, હું તો સમય પર પણ કૃપા કરવા આવ્યો છું કે હે સમય, તને હું સુધારું. કૃષ્ણ જે કે એ સિદ્ધાંત, કૃષ્ણ જે ના પાડે એ અપસિદ્ધાંત. ये कृष्ण का सिद्धांत है. તમને ખબર છે ત્રેતા યુગ સુધી અમાવસ કેટલી બધી સારી હતી? કોણ કે છે અમાવસ ખરાબ હતી? કિસને કહે દિયા અમાવસ ખરાબ હે? અરે લક્ષ્મીજીનું પ્રાગટ્ય અમાવસના દિવસે થયું છે. ત્રેતા યુગના અંદર રામજીનો રાજ્યાભિષેક અમાવસના દિવસે થયો છે. રામજી તો બધું મુહૂર્ત મારીને કરતા હતા ને, તો રામજીએ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત કાઢ્યું પોતાના રાજ્યાભિષેક માટે, અમાવસનું મુહૂર્ત. અને અમાવસના દિવસે એ વખતે જ્યારે રામજીનો રાજ્યાભિષેક થયો, અખિલ બ્રહ્માંડના અંદર એ દીવાઓને પ્રગટાવવામાં આવ્યા છે. અને એટલે જ દિવાળી અમાવસના દિવસે મનાવીએ છીએ, કારણ કે દિવાળીના દિવસે રામજીનો રાજ્યાભિષેક થયો છે અને દિવાળીના દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે, એટલે દીવાથી આપણે એને વધાવીએ છીએ. दिवाली अमावस को आती है ना. विचार करो, रामजी अमावस નું મુહૂર્ત કાઢ્યું. અરે ત્રેતા યુગ સુધી, જેમ આજે આપણી સૌથી શુભ તિથિ 11 કહેવાય ને, ત્રેતા યુગ વખતે અમાવસ સૌથી શુભ હતું. અમાવસ બગાડી કોણે? કૃષ્ણ. દ્વાપર યુગમાં જ્યારે કૌરવોએ મહાભારતના યુદ્ધ માટે અમાવસનું મુહૂર્ત કાઢ્યું, ત્યારે કૃષ્ણ ભગવાનને થયું કે આ અમાવસનું જે મુહૂર્ત છે ને એ પાંડવો માટે સારું નથી. એટલે કૃષ્ણ ભગવાને દુર્યોધનને બોલાવ્યા અને દુર્યોધનને કીધું, અલા દુર્યોધન, અમાવસે તો કોઈ યુદ્ધ થતા હોય, અમાવસ તો ખરાબ 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 ખરાબ. અને કૃષ્ણએ જયારે કીધું અમાવસ ખરાબ, એ આજ દિન સુધી કલયુગમાં પણ ખરાબ થઈ ગઈ. હવે કૃષ્ણના એ વિચારોને, કૃષ્ણની એ પથ્થરની લકીરને કોણ ભૂસે? કૃષ્ણને કહે દિયા અમાવસ ખરાબ, યાની ખરાબ હો ગયા. કૃષ્ણ જે કે સિદ્ધાંત બની જાય છે. સારી અમાવસને ભગવાને બગાડી. સારીને ભગવાન બગાડી પણ શકે છે અને બગાડીને ભગવાન સુધારી પણ શકે છે. એ બગડેલો મળમાસ, એને ભગવાને કીધું જા, હું તને સ્વીકાર કરું છું. અને બગડેલાને પણ ભગવાને સુધારી દીધું. એટલે પુરુષોત્તમ માસ અધિકની જે મહત્તા વધી એ કૃષ્ણના લીધે વધીને, કૃષ્ણને ઉસકો સ્વીકાર કરી लिया. સમયના આધારે હું નથી ચાલતો, સમય મારા આધારે ચાલે છે. ये कृष्ण कहते हैं, ये कृष्ण का स्वभाव है. એ જયારે લીલા કરે ને, એ જયારે કૃપા વરસાવે ને, ત્યારે કોઈ સમય જોતા નથી. એ સમય એમના અનુકૂળ બની જાય છે. એટલે જ ભગવાને જેલમાં પ્રાગટ્ય લીધું.
બધાને આ જીવનમાંથી, બંધનોમાંથી મુક્ત કરવા. જેલ એ બંધનોનું પ્રતીક છે. મનુષ્ય એ આ સંસારરૂપી જેલના બંધનના અંદર ખોવાયેલો છે અને એ બંધનોમાંથી મુક્ત કરવા ભગવાન પોતાના કૃપારૂપી સૃષ્ટિથી વ્યક્તિને મુક્ત કરે છે. ભગવાન કહે છે કે જેમ હું જેલમાં પ્રગટ થયો, આ જેલ એ બંધનનું સ્વરૂપ છે, તમે પણ આ સંસારના બંધનમાં છો. તમે કેટલા પણ સારા કર્મ કર્યા હશે કે ખરાબ કર્મ કર્યા હશે, એ કર્મનું બંધન ચોક્કસ થશે અને એમાંથી તમને છુટકારો નહીં મળે. ભલે આ વિશ્વના અંદર કેટલા પણ કર્મોના સિદ્ધાંતો બનાવ્યા હોય, પણ કૃષ્ણ કહે છે જ્યાં મારી ઈચ્છા કે કૃપા હોય ત્યાં કોઈ સિદ્ધાંતો મારા સામે ચાલતા નથી. તમે લોકો બધી ચોપડીઓ વાંચી હશે, કર્મના સિદ્ધાંત, થિયરી ઓફ કર્મા, ધીસ એન્ડ ધેટ. આટલા કર્મ કરો તો આટલા સુખ મળે ને આ કરો તો આ મળે ને આ કરો તો આ મળે. કર્મ માણસને છોડતો નથી, આમ છે ને તેમ છે ને. બધી વાત સાચી, લોઝ છે, સિદ્ધાંતો છે, ચોક્કસ કર્મના ફળ મળે છે. પણ જ્યાં કૃષ્ણની કૃપા છે ત્યાં એ ભગવાનની ઈચ્છા પર આધીન છે कि भगवान जो चाहे, मालिक जो चाहे तो वो कर्मों को माफ कर सकते हैं, वो उनकी इच्छा पर है ना. કર્મના સિદ્ધાંત પ્રમાણે ભગવાન ચાલતા નથી. કર્મનો સિદ્ધાંત મનુષ્ય માટે છે, પણ ભગવાન કોઈ મનુષ્ય પર જ્યારે કૃપા કરે છે એ સિદ્ધાંતોને તોડી શકે છે, એ ભગવાન ઉપર છે. તમને એક સચોટ દ્રષ્ટાંત આપું કે કોઈ ડ્રાઈવર હોય અને એ ડ્રાઈવરને એના માલિક દ્વારા એક દિવસ માટે એની પોતાની ગાડીનો જો માલિક બનાવવામાં આવે. માલિક પ્રસન્ન થઈ ગયા કે મારો ડ્રાઈવર છે ને એક દિવસ માટે આ ગાડી આપું, જા એક દિવસ માટે તું આ ગાડીનો માલિક, ચાલ. અને ડ્રાઈવરે ખૂબ ખુશ થઈને ગાડી લીધી. માલિકે શરત મૂકી કે આ ગાડીનો તું એક દિવસ માટેનો માલિક છે, પણ આ એક દિવસ દરમિયાન જો ગાડીનો એક્સિડન્ટ થયું તો એનો જુર્માનો તારે ભરવો પડશે. માલિક તો ગાડી લઈને ગયો, ડ્રાઈવર તો ગાડી લઈને ગયો, પોતાના અહંકારમાં ગાડીને ચલાવતો, મારી ગાડી, મારી ગાડી, મારી ગાડી, મારી ગાડી, મારી ગાડી. પોતાના પરિવારને બેસાડ્યા, એક દિવસ માટે આપણે આ ગાડીના માલિક છે, ચલ જેટલું ભોગવા એટલું ભોગવી લઈએ. અને બહુ સ્પીડમાં ગાડી ચલાવતો હતો અને ગાડી ઠોકાઈ. જ્યાં ગાડી ઠોકાઈ, હવે ગભરાયો કે માલિકે મને આ શરત પર ગાડીના માલિક બનાવેલો એક દિવસ માટે કે જો ગાડી ઠોકાશે તો એનો જુર્માનો મારે ભરવો જ પડશે. હવે ગભરાયો, એ જુર્માનો ભરવા માટે તો પૈસા પણ નથી, શું કરું? રડતો રડતો માલિક પાસે ગયો અને માલિકને કહે છે, હે માલિક, મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ. હું અહંકારના અંધના આવેશમાં આવીને એ ગાડીને બહુ ફાસ્ટ મેં ચલાવી અને એક્સિડન્ટ થયું છે, મને માફ કરો. હવે એ વખતે માલિક ચાહે તો સિદ્ધાંતને નથી તોડી શકતો. માલિકે શરત મૂકી કે તું ગાડી ઠોકશે, આનો જુર્માનો તારે ભરવો પડશે. આ સિદ્ધાંત, આ કર્મનો સિદ્ધાંત, આ લો. પણ એ વખતે જો માલિકના હૃદયમાં દયા આવી જાય અને માલિકને એવો વિચાર આવે કે ના ના, આ ડ્રાઈવર મારો બહુ જૂનો છે, બિચારો મારો વફાદાર છે, ભલે એને એકવાર ભૂલ કરી છે, એને હું માફ કરી દઉં, તો માલિક ચાહે તો એ વ્યક્તિના કર્મને માફ કરી શકે છે. એ મનુષ્યના જીવનમાં પણ જેટલા પણ કર્મો થાય છે એ કૃષ્ણ ચાહે તો એને માફ પણ કરી શકતો હોય છે અને ભક્તિ માર્ગમાં વધારી શકતો હોય છે. ભક્તિ માર્ગના અંદર એક વસ્તુ બહુ જ સમજી લેવાની આવશ્યકતા છે કે અહીંયા જીવની ઈચ્છાનો મહત્વ નથી, કેવલ પ્રભુ ઈચ્છાનો મહત્વ છે. અસંભવને પણ સંભવ એ કૃષ્ણ કરી શકે છે. જો એની શરણાગતિને આપણે સ્વીકાર કરશું ને, એ અસંભવને સંભવ બનાવી શકે છે. આ માન્યતા આપણા હૃદયના અંદર દ્રઢ થવી જોઈએ. કૃષ્ણ જો ઈચ્છા કરતા હૈ વહી હોતા હૈ, એનાથી અલગ કઈ થવાનું નથી. અને મારા જીવનના અંદર જે પણ પરિસ્થિતિઓ છે એનાથી કૃષ્ણ વાકેફ છે. કર્મના સિદ્ધાંતોને પણ ભગવાન બ્રેક કરી શકે છે, કેમ કે ભગવાન કહે છે, હું પોતે જ સમય છું, હું પોતે જ પૂર્ણ પુરુષોત્તમ છું, બધું મારા આધીન છે.
ભગવાન પોતાની લીલાઓના અંદર કોઈ પણ પ્રકારના લિમિટેશન રાખતા નથી, મર્યાદા રાખતા નથી, શરમ રાખતા નથી. મનુષ્યના જીવનમાં મર્યાદાઓ છે, ભગવાનના જીવનમાં મર્યાદા નથી. ખાસ કરીને જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રીતે અવતાર ભગવાન લેતા હોય, નો મર્યાદા. કૃષ્ણ ભગવાનની જેટલી પણ લીલાઓ છે એ બધી જ લીલાઓના અંદર એક અમૂલ્ય સિદ્ધાંતોને આપણે अनुभवी શકીએ છીએ. भगवान कोई भी लीला वो उद्देश्य के बिना नहीं करते. हाँ, निश्चित लीला करना वो भगवान का सहज स्वभाव है, क्रीड़ा है, खेलना है, लेकिन उन लीलाओं के पीछे कोई ना कोई सिद्धांत है. ભગવાને માખણ ચોરી કરે છે, પણ માખણ ચોરી કરવા પાછળનો પણ સિદ્ધાંત છે. ભગવાન જયારે માખણ ચોરી કરતા હોય ત્યારે ગોપીઓ આવીને યશોદાજીને કમ્પ્લેન કરતા હોય. આપણને લાગે આ ભગવાન આવી બધી ચોરી કરતા હશે. કોઈ નાનું બાળક કથા સાંભળવા આવે ને કથાના અંદર એવું સાંભળે કે ભગવાન તો ચોરી કરતા, મોટો થઈને ચોર બને ને માતા પિતા કે કેમ ચોરી કરે છે, કે ભાગવતમાં સાંભળેલું ભગવાન ચોરી કરે, મને શું વાંધો છે. પ્રત્યેક બાળકના આજે આદર્શ અમારા કૃષ્ણ ભગવાન એ જયારે માખણની ચોરી કરતા હોય અને એ ચોરીનો સિદ્ધાંત જયારે આપતા હોય અને ચોરી કરવામાં કઈ જ વાંધો નથી એવું જયારે કૃષ્ણ ભગવાન પોતે પોતાની લીલાઓના અંદર દર્શાવતા હોય તો કોઈ પણ બાળક એવું જ માને ને ચોરી કરવામાં કઈ વાંધો જ નથી. પણ બાળક અને ભગવાનમાં ફરક છે ને. ભગવાનની સરખામણી આપણાથી થાય. શંકર ભગવાને ઝેર પીધું, આજનો શંકરલાલ એસિડ પી જાય, શું થાય? અલા તું શંકર લાલ છે, પેલા શંકર ભગવાન છે. ભગવાનની દેખાદેખી કરવા જઈએ. ભગવાન એક કર્મ સ્વરૂપે કોઈ પણ વસ્તુ નથી કરતા, એ લીલા સ્વરૂપે કરે છે ને. આપણામાં અંતર છે ને. पहली बात कि किसने कहा भगवान चोर है? ये भी मनुष्य ने ही अपनी उस छोटी बुद्धि से ऐसा मान लिया कि भगवान वो चोर है, भगवान ने चोरी की है. भगवान कहते हैं मैंने कोई चोरी की ही नहीं है. યશોદાજી પાસે જયારે ગોપીઓ કમ્પ્લેન લઈને આવે ને, સ્ત્રીઓનો આ એક વિચિત્ર સ્વભાવ હોય છે કે મનમાં જે હોય ને એ જુબા પર નથી આવતું. મનમાં ઈચ્છા થતી હોય કે કૃષ્ણ ભગવાન અમારા ઘરે આવીને અમારા માખણની ચોરી કરે, પણ બહારથી એવું બતાડે કે કૃષ્ણ ભગવાન અમારા ઘરે આવે ને અમને ગમતું નથી. કેમ કે સ્ત્રીના અંદર લજ્જાનો સ્વભાવ છે અને જ્યાં લજ્જા છે ત્યાં મર્યાદા છે. એ અંદરની વાત એ જુબા પર નથી લાવી શકતી, કારણ કે શરમ છે ને. મનમાં વિચાર કરતી હોય કાશ અમારા કૃષ્ણ અમારા ઘરે આવે, પણ બહારથી એવું દેખાડતી હોય આવે છે ને અમને ગમતું નથી. કેમ કે ભાવ ખાવાની આદત એ સ્ત્રીઓમાં હોય છે. મનુષ્ય ભાવ ઓછા ખાય, પુરુષો ભાવ ઓછો ખાય, પણ સ્ત્રીઓ ભાવ વધારે ખાય. કેમ કે લજ્જા છે. સ્ત્રી એ લજ્જાનું સ્વરૂપ છે. સ્ત્રી એ મર્યાદાઓનું સ્વરૂપ છે. લજ્જા હે વહાં. બોમ્બેની સ્ત્રીઓની વાત નથી કરતો. હું તો 5000 વર્ષ પહેલા કૃષ્ણાવતાર વખતની વાત કરું છું. જોજો પાછા હરખાતા નહીં. સ્ત્રી એ લજ્જાનું સ્વરૂપ છે. અહીં તો બધા બ્લન્ટ છે ભાઈ, મુફાટ, નો લજ્જા. ગોપીઓ ઈચ્છતી હોય કે ભગવાન અમારા ઘરે આવે. યશોદાજીને કહે કૃષ્ણ ભગવાન એ ભક્તોના અંતરંગ મનોરથોને પૂર્ણ કરનારા છે ને. ભગવાન એ વ્યક્તિના મનની ઈચ્છાને બહુ સારી રીતે જાણી જાય છે અને એ અંતરંગ મનોરથોને પૂર્ણ કરવા માટે ભગવાન કોઈકના ઘરે જઈને ચોરી કરે છે, પણ છતાંય ભગવાન કહે છે કે મેં ચોરી નથી કરી. એનું શું તાત્પર્ય? આપણે એવું માનીએ છીએ કે ભગવાને ચોરી કરી, પણ ભગવાન એવું માને છે મેં ચોરી નથી કરી. આવી कॉन्ट्रडिक्टरी सिचुएशन કેમ છે? हम ऐसा मानते हैं. તમારા તિજોરીમાંથી તમે 500 રૂપિયા કાઢો એને ચોરી કહેવાય? કેમ કે એ તિજોરીને તમે તમારી પોતાની માનો છો ને, કે આ મારી તિજોરી, આમાંથી મેં 500 રૂપિયા કાઢ્યા, આ કેવી રીતે ચોરી કહેવાય? કેમ કે આ 500 રૂપિયા મારા છે ને. જેને તમે તમારું માનો છો એને તમે ચોરી નથી કહેતા. જેને તમે પરાયું માનો છો એમાં કોઈ વસ્તુ તમે લો છો તો ચોરી કહેવાય.
મનુષ્યના અંદર મારું અને તારુંનો ભેદ છે, ભગવાનના અંદર તો મારું તારું છે જ નહીં. ભગવાન કૃષ્ણ કહે છે આ જગત કોણે બનાવ્યું? ભગવાન કૃષ્ણ કહે છે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતના. આ સૃષ્ટિના અંદર જેટલા પણ જીવાત્માઓ છે એ બધા મારામાંથી પ્રગટ થયા છે. બધા મનુષ્ય મેં બનાવ્યા છે, આ જગત મેં બનાવ્યું છે. બધા ઘરો એ મારા છે, બધી ગાયો એ મારી છે, બધી ગાયોનું બધું દૂધ એ મારું છે, એ દૂધમાંથી નીકળેલું બધું માખણ મારું છે. અને મારા જ કોઈક એક ઘરમાં જઈને જો એ માખણને મેં ખાધું હોય, એ મારું જ ઘર છે, એમાં ચોરી ક્યાંથી આવી? भगवान कहते हैं ये जितनी भी गोपियों का जितना भी घर है वो सब मेरा तो घर है. એને હું મારાથી પરાયું માનતો જ નથી. આ તો મનુષ્ય એ પોતાના જાતને એવું માને છે કે આ મારું છે, પણ ભગવાન કહે છે આ મારું આપેલું જો તું તારું માનતો હોય અને તારું માનીને જો તારા ઘરનું માખણ મેં ખાધું હોય અને એ જો તું ચોરી માનતો હોય, એ ભૂલ તારી છે, એ મારી નથી. ચોરી की नहीं है. આ દુનિયામાં ભગવાનથી અલગ કે ભગવાનથી પર કઈ છે જ નહીં. ભગવાન જયારે અવતાર લે છે ત્યારે ભગવાન પોતાની ફિલ્મના અંદર જ કામ કરે છે. ડિરેક્ટરને એવી ઈચ્છા થાય, પ્રોડ્યુસરને એવી ઈચ્છા થાય. આ અષ્ટવિનાયક વાળા બધા બેઠા અહીંયા. આપણા હર્ષદભાઈની ઈચ્છા થાય કે હું પોતે કોઈ રોલ પ્લે કરું ફિલ્મના અંદર, તો ડિરેક્ટર પ્રોડ્યુસર પણ પોતે છે અને રોલ પ્લે પણ પોતે કરે છે. સ્ક્રિપ્ટ એના અનુસાર જ ચાલશે ને. ભગવાન કૃષ્ણ પોતાની જ બનાવેલી ફિલ્મના અંદર જયારે પોતે લીલા કરવા પધારે છે ત્યારે પોતે એક્ટર એ જ છે અને ડિરેક્ટર પણ પોતે જ છે, પ્રોડ્યુસર પણ પોતે જ છે અને લેખક પણ પોતે છે. બધું જ પોતે રહીને પોતે કૂદી પડે છે. અને જયારે પોતે કૂદે ને નો મર્યાદા, પછી એને કોણ ડિરેક્ટ કરે? હુ વિલ ડિરેક્ટ ધ ડિરેક્ટર? નોબડી. કોઈ એક્ટર કામ કરતું હોય એને ડિરેક્ટર કરે, પણ ડિરેક્ટર જયારે પોતે જ અવતાર લે ત્યારે એને કોણ ડિરેક્ટ કરે? એ પોતે જે કરે સિદ્ધાંત, પોતે જે કરે લો, પોતે જે કરે એ સાચું, કેમ કે પોતે જ લીલા કરવામાં ભગવાનને કોઈ મર્યાદા નથી. અને મર્યાદા નથી એટલે ભગવાનને શરમ નથી. કોઈના પર પણ કરી શકે છે કૃપા, સહજ સ્વભાવ है. અને સ્વભાવ હોય ને થઈ જાય, પ્રેમ થઈ જાય, ભક્તિ થઈ જાય, કૃપા થઈ જાય. જ્ઞાન હજી ભણી શકાય, કર્મ હજી જાણી શકાય, ભક્તિ ભણાતી નથી, થઈ જાય. કોઈ પ્રેમીએ પંડિતજીને એ માટે 2 રૂપિયાની દક્ષિણા નહીં આપી હોય, પંડિતજી મારે છે ને આ ટાઈમ પર આ જગ્યાએ અહીંયા કોઈક વ્યક્તિ સાથે પ્રેમ કરવો છે, જરા મુહૂર્ત કાઢી આપો ને. તારા દુકાનના ઉદ્ઘાટનનો મુહૂર્ત નીકળે, તારા જનોઈનો મુહૂર્ત નીકળે, તારા લગ્નનો મુહૂર્ત નીકળે, પરંતુ પ્રેમનો મુહૂર્ત નીકળતો નથી. પ્રેમ તો હો જાતા હૈ ના, ભક્તિ हो जाती है, उसका कोई मुहूर्त नहीं निकलता कि क्यारे भक्ति भगवाननी मारा हृदयમાં સિદ્ધ બનશે. ભગવાનની કૃપા પણ થઈ જાય છે. ભગવાન પણ અહેતુની જ્યારે કૃપા કરતા હોય છે ત્યારે સાધનોને મહત્વ આપતા નથી, કેવલ એ વ્યક્તિની પાત્રતાને મહત્વ આપીને ભગવાન કૃપા કરતા હોય છે, થઈ જાય છે. इसलिए कहा ना, जब देता है छप्पड़ फाड़ के देता है, नहीं देता तो दुकाल देता है. આપે ત્યારે ઘણું બધું વરસાવી દે, ન આપે તો કઈ જ ના આપે. ये लीला नो मर्यादा. હવે શ્રીનાથજી બાબા પ્રગટ થઈ ગયા છે ને, અને જ્યાં હવે શ્રીનાથજી બાબા પ્રગટ થઈ ગયા છે ત્યાં શ્રીનાથજી બાબાએ મોકળા મને પોતાની લીલાઓને હવે આરંભ કરી છે. જે કૃષ્ણાવતાર વખતે જે લીલાઓ કૃષ્ણ ભગવાને સુંદર સુંદર રીતે કરી, હવે એ જ લીલાઓને ફરી ભગવાન શ્રીનાથજી રૂપે જયારે પ્રગટ થયા છે એ જ સ્વાનુભવો એ ગોપીજનોને બતાડવાના છે. એ જ પ્રકારની સુંદર લીલાઓ હવે પ્રભુ સાક્ષાત કરવાના છે. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.